નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અડર 24/7 ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર હું ભરત પ્રજાપતિ આપ સર્વનું સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત હાઈકોર્ટની અંદર 1300 થી પણ વધારે જગ્યા આવી છે, જેમાં બેલીફની જે ભરતી છે, તો આ બેલીફની ભરતીમાં વિદ્યાર્થીઓને અઢળક પ્રશ્નો છે કે સાહેબ આમાં કોમ્પ્યુટર સર્ટી ફરજિયાત માંગેલું છે, પછી લાયસન્સ જે છે સાહેબ ફરજિયાત માંગેલું છે, ફોર્મ ભરતી વખતે લાયસન્સની જરૂર પડશે, ફોર્મ ભરતી વખતે કોમ્પ્યુટરના સર્ટીની જરૂર પડશે. અમે સાહેબ ધોરણ 10 ને ધોરણ 12માં જે છે કોમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા પાસ કરેલી છે, તો શું અમે કોમ્પ્યુટર સર્ટી ના હોય અને 10મા અને 12માના રિઝલ્ટના આધારે ફોર્મ ભરી શકીએ બેલીફની અંદર? તો આ તમામ પ્રશ્નોનું આપણે સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ. અને આ જે સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ એ આપણને જે માહિતી હાઈકોર્ટની જે હેલ્પલાઇન નંબર છે એના ઉપરથી જે માહિતી મળી છે એ હું તમારી સાથે શેર કરી રહ્યો છું. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમનો મને ફોન આવતો હતો, મેસેજ આવતો હતો અને આપણા જે વિડીયોઝ છે એની અંદર કોમેન્ટ પણ આવતી હતી કે સાહેબ કોમ્પ્યુટર સર્ટી અમે ધોરણ 10 અને ધોરણ 12 પાસની અંદર કમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા પાસ કરેલી છે, તો અમારી પાસે કમ્પ્યુટર સર્ટી નથી, પરંતુ ધોરણ 10 અને ધોરણ 12 નું રિઝલ્ટ છે એની અંદર કોમ્પ્યુટર એક સબ્જેક્ટ તરીકે છે. તો હવે અમારે ફોર્મ કઈ રીતે ભરવું કે અમારે ફરીથી કોમ્પ્યુટર સર્ટી કઢાવવા જવું પડશે, બરાબર? તો આ પ્રશ્નના સોલ્યુશન રૂપે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. બીજી એક વસ્તુ કે બેલીફની પરીક્ષાની અંદર લાયસન્સ ફરજિયાત છે કે નથી એનો ઓલરેડી મેં વિડીયો તમને બનાવીને આપેલો છે, બરાબર? તમે પ્લેલિસ્ટની અંદર તમને જોવા મળશે. ઓકે, તો વાત કરીએ કે ભાઈ બેલીફની ભરતીની અંદર કોમ્પ્યુટર સર્ટી ફરજિયાત છે, તો હા સાહેબ ફરજિયાત છે, બરાબર? આ પહેલો પ્રશ્ન. ઓકે, બીજો પ્રશ્ન આપણે જોઈએ એની પહેલા જો તમે હજી સુધી આપણી જે યુટ્યુબ ચેનલ છે, આ યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે ડેલી બપોરે 12 વાગે અહીંયા કને મારા ગુજરાતીના ક્લાસ હોય છે. આ બધા ક્લાસ તમે જોઈ શકો છો, આ ગુજરાતીના ક્લાસ છે જે તમને ગુજરાત હાઈકોર્ટની બધી પરીક્ષાઓમાં ઉપયોગી થવાના છે. તો ધોરણ 12 થી કરી અને ધોરણ 6, બરાબર ને, 6 થી કરીને 12 ધોરણ સુધીનું ગુજરાતી હું તમને સંપૂર્ણ કરાવવાનો છું આ સિરીઝની અંદર. તો ડેલી બપોરે 12 વાગે આપણું લેક્ચર હોય છે. સરકારી ચોપડી આધારિત આપણે ગુજરાતી વ્યાકરણ, શબ્દભંડોળ અને જે છે વ્યાકરણ, શબ્દભંડોળ અને સર્જક પરિચયનો આપણે અહીંયા કને અભ્યાસ કરતા હોઈએ છીએ. તો ડેલી બપોરે 12 વાગે જોડાવાનું ચૂકતા નહીં. એ ઉપરાંત આપણી જે એપ્લિકેશન છે, એપ્લિકેશનને પણ ડાઉનલોડ કરી લો. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન શા માટે ડાઉનલોડ કરવાની છે? તો કે સાહેબ આ એપ્લિકેશન ઉપર તમને જોબ અપડેટ મળતી રહે છે, ડેલી તમે ક્વિઝ રમી શકો છો, ડેલી ન્યૂઝ આર્ટિકલ્સ વાંચી શકો છો. તો એવા ઘણા બધા ફીચર્સ છે કે જે બિલકુલ ફ્રીમાં તમને આ એપ્લિકેશન ઉપર મળી રહ્યા છે. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ અને ત્યાં જઈ અને આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. તમારો પહેલો જ પ્રશ્ન હતો કે સાહેબ કોમ્પ્યુટર સર્ટી ફરજિયાત છે, તો કે હા સાહેબ ફરજિયાત છે. જો તમે કોમ્પ્યુટર સર્ટી ફરજિયાત જે તમને પૂછશે કે શું તમે ડુ યુ હેવ નોલેજ ઓફ બેઝિક કમ્પ્યુટર, કે શું તમે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ છે, પ્રાથમિક જે નોલેજ છે એ તમે ધરાવો છો, જો તમે એમાં નો કરો છો તો તમને ડાયરેક્ટ એરર આવશે કે ભાઈ નોટ એલિજિબલ ફોર ધીસ પોસ્ટ, એટલે કે આ પોસ્ટ માટે તમે જે છે એ લાયક નથી, બરાબર, એલિજિબલ નથી, આવું કહેશે. પણ યસ કરો છો તો યસ કર્યા પછી તમને આવું એક બોક્સ આવશે કે જેમાં તમારે ફરજિયાત તમારી ઇન્ફોર્મેશન નાખવાની આવશે કે ભાઈ જો ડુ યુ હેવ બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર, શું તમે કોમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન ધરાવો છો? તો યસ કરશો એટલે અહીંયા આવશે સર્ટિફિકેટ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે પ્રામાણિક સંસ્થાનું નામ અને પ્રમાણપત્રનું નામ, પ્રમાણપત્રની તારીખ, બરાબર ને? તો આ પ્રશ્ન વિદ્યાર્થીઓને હતો અને એના માટે આપણે ગુજરાત હાઈકોર્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જે આપણને હેલ્પલાઇન નંબર આપેલો છે એ હેલ્પલાઇન નંબર ઉપર આપણે કોલ કરી અને આ વિશે પૂછ્યું છે, પ્રશ્ન કર્યો છે, ત્યારે એમને આપણે પ્રત્યુત્તર આપ્યો છે કે જો તમે ધોરણ 10 કે ધોરણ 12 પાસની અંદર, ધોરણ 10 કે ધોરણ 12 પાસની અંદર, બરાબર, તમે કમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા પાસ કરેલી છે, તો તમારે અહીંયા કને સર્ટિફિકેટની જે પ્રામાણિક સંસ્થા છે એની અંદર જે તમારું એજ્યુકેશન બોર્ડ છે, ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે, એ તમારે અહીંયા કને પ્રામાણિક સંસ્થાની અંદર આવશે અને તમારું જે રિઝલ્ટ જે દિવસે ડિક્લેર થયું છે એ ડેટ અહીંયા કને આવશે, બરાબર? આ રીતે તમે જે છે એ તમારા કમ્પ્યુટર સર્ટી, જો તમે ધોરણ 10 અને ધોરણ 12 પાસની અંદર કમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા પાસ કરેલી હોય તો તમારા રિઝલ્ટની આધારે તમે ફોર્મ ભરી શકો છો. અન્ય તમારે કોઈ કમ્પ્યુટર સર્ટી લેવા જવાની જરૂરિયાત નથી. ઓકે, હવે આ વાત થઈ ધોરણ 10 અને ધોરણ 12 પાસ વાળાની. ઓકે, બીજી વસ્તુ કે ધોરણ 12 પાસ કરેલું હોય અને અમુક વિદ્યાર્થીઓ કોપાનો કોર્સ કરેલો હોય, આઈટીઆઈ ની અંદર કોપાનો કોર્સ કરેલો હોય, તો એ પણ અહીંયા કને જે ઇન્સ્ટિટ્યૂટ છે, જે આઈટીઆઈ છે, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, એની અહીંયા પ્રામાણિક સંસ્થા તરીકે નામ નાખી શકે, બરાબર? અને જે રિઝલ્ટ એમને જે તારીખે આપવામાં આવ્યું છે એ રિઝલ્ટની તારીખ અહીંયા નાખવાની રહેશે કમ્પ્યુટરના સર્ટીની.
એ જ પ્રમાણે કોઈ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે, બરાબર, તો એ વિદ્યાર્થીને એવું થાય છે મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે તો શું મારે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ માટે સર્ટિફિકેટ લેવા જવું પડશે? તો ના ભઈલા, તમને જે કોમ્પ્યુટર સર્ટી આપેલું છે, બરાબર, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે તો તમને કોલેજ દ્વારા જે તમારું રિઝલ્ટ આપવામાં આવ્યું છે તો એ રિઝલ્ટની ડિટેલ તમારે અહીંયા નાખવાની છે. ઓકે, તો આશા રાખું છું કે તમારો જે કમ્પ્યુટર વિષયનો, બરાબર, કમ્પ્યુટરનો જે પ્રશ્ન હતો કે સાહેબ 10મા 12માં એક વિષય તરીકે કમ્પ્યુટર હોય તો શું ફોર્મ ભરી શકાય બેલીફમાં, બરાબર, તો એ મને આશા રાખું છું કે તમને એની અંદર આની અંદર આ વિડીયોની અંદર તમારો જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ ગયો હશે. બીજો કોઈ એવો મહત્વનો પ્રશ્ન હોય કે જે તમને નડતો હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. અને વહેલામાં વહેલી તકે ફોર્મ ભરી દો. ફી ભરવાની બાકી હોય તો ફી ભરી દો, કારણ કે 15 તારીખ લાસ્ટ છે, બરાબર, 15 તારીખ લાસ્ટ છે. ઓકે, એટલે લાસ્ટ દિવસોની અંદર જે વેબસાઇટ છે એ હેંગ થતી હોય છે, એટલે એમાં સૌથી પહેલા અત્યારે જ પહેલું કામ એ કરો કે ફોર્મ ભરી દો. ઓકે, ચલો તો આગળ વાત કરીએ કે જો આ ફોર્મ ભરી દીધું, ફોર્મ ભરી દેવાથી પરીક્ષા પાસ થઈ જતી નથી, બરાબર, એના માટે તમારે તૈયારી કરવી પડે છે. હવે તૈયારી બે રીતે કરી શકાય. એક છે કોઈ સંસ્થા, કોઈ જે એજ્યુકેશન પ્રોવાઈડ કરી રહી છે એ કોઈ સંસ્થા દ્વારા જોડાઈને તૈયારી કરી શકાય, બરાબર, અને બીજું છે કે સેલ્ફ પ્રિપેરેશન દ્વારા તૈયારી કરી શકાય. ઓકે, તો સેલ્ફ પ્રિપેરેશન જો તમે કરી શકો છો તો બેસ્ટ છે, તો તમારે ક્યાંય જવાની જરૂર નથી, ક્યાંય જોડાવાની જરૂર નથી. પણ તમને એવું છે કે ના અહીંયા કને યુટ્યુબ ની અંદર વિડીયો બધા જોઈ લેવાના. ઓકે, જોયા પછી તમને એવું લાગે કે ના આ સાહેબ ભણાવે છે, અહીંયા કને મારે ભણવું છે અને અહીંયા હું ભણીશ તો હું પાસ થઈશ, બરાબર, તો તમે અમારી સાથે જોડાઈ શકો છો. ફરીવાર ક્લિયરિફિકેશન આપી દઉં કે હું અમારી સાથે ફરજિયાત જોડાશો તો જ પાસ થશો આવી તમને નથી જણાવતો, પણ એમ કહું છું કે જો તમે સેલ્ફ પ્રિપેરેશન કરી શકો છો તો બેસ્ટ છે. સેલ્ફ પ્રિપેરેશન નથી કરી શકતા અને તમે અમારી સાથે જોડાવા માંગો છો તો આ 24/7 ના પ્લેટફોર્મ ઉપર હાઈકોર્ટ બેલીફ, હાઈકોર્ટ ડ્રાઈવર, ગુજરાતી સ્ટેનોગ્રાફર અને હાઈકોર્ટ અટેન્ડન્સ, આ 4 પોસ્ટ માટેની એક ગુજરાતીની બેચ કોર્સ છે, બરાબર. ડીવાયએસઓ માટે એક અલગ બેચ કોર્સ છે જે અંગ્રેજીમાં છે, આ ગુજરાતીમાં છે. ઓકે, બીજી વસ્તુ કે આ જે બેચ કોર્સ છે એની અંદર સંપૂર્ણ કોર્સ કવર કરવામાં આવશે, બરાબર. ફ્રી કરંટ અફેર્સના તમને લેક્ચરો આપવામાં આવશે, નિષ્ણાંત શિક્ષકો દ્વારા અભ્યાસ કરવામાં આવશે, ફ્રી સ્ટડી મટીરિયલ્સ તમને એપ્લિકેશનની અંદર મળી જશે. ઓકે, તો આ કોર્સની કિંમત છે 5,000 રૂપિયા, બરાબર, પણ તમે એક સ્પેશિયલ જે કોડ છે G597, બરાબર, આ કોડનો તમે ઉપયોગ કરો છો તો આ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે તમને 78% ડિસ્કાઉન્ટ સાથે તમને આ કોર્સ મળી રહ્યો છે 1,150 રૂપિયામાં. તો મિત્રો આ કોડનો ઉપયોગ કરો અને ઝડપથી જો તમે અમારી સાથે જોડાવા માંગો છો તો તમે આ કોડનો ઉપયોગ કરી અને જોડાઈ શકો છો. આશા રાખું છું તમારો જે પ્રશ્ન હતો એ સોલ્વ અહીંયા થઈ ગયો હશે. જો થઈ ગયો હોય તો કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો. ઓકે, અને વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. આવી અવનવી માહિતી સાથે મળીએ નેક્સ્ટ વિડીયો સેશનની અંદર. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.